વાત કરીએ પોરબંદરની, પોરબંદરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। પોરબંદરની ભાદર નદીમાં પૂર આવ્યું છે। કુતિયાણાના ચોટા પાસે ભાદર નદી બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તાર અને ઘેડ વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં જોરદાર વરસાદ વરસ્યો તેના પરિણામે પોરબંદરમાં ભાદર નદીમાં પૂર આવ્યું છે। કુતિયાણાના ચોટા પાસે ભાદર નદી બે કાંઠે વહી નીચાણવાળા વિસ્તાર અને ઘેડ વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા। પોરબંદરમાં ધોધમાર વરસાદ અને સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના પરિણામે ભાદર નદીમાં જોરદાર પાણીની આવક થઈ છે। કુતિયાણાના ચોટા પાસે ભાદર નદી બે કાંઠે વહેતી જોવા મળી। નીચાણવાળા વિસ્તાર અને ઘેડ વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। હજુ જ્યારે શરૂઆતનો વરસાદ હતો ત્યારે પણ પોરબંદરમાં આ જ પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા, ત્યારે ફરી એક વખત એ પ્રકારની ભીતિ પણ સેવાઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, વરસાદને લઈને શું સ્થિતિ છે પોરબંદરવાસીઓની અને ભાદર નદીની અત્યારે શું સ્થિતિ છે? જી, જાણવા મળતી માહિતી મુજબ કુતિયાણા નજીક ચોટા નજીક આવેલી ભાદર નદીની અંદર ઘોડાપૂર આવ્યો છે। જે ઉપરવાસમાં પડેલા વરસાદને હિસાબે તેમાં ઘોડાપૂર આવ્યો હોય જે જોવા મળે છે અને તે નદીનું પાણી ભાદર થઈ અને કુતિયાણાના ઘેડ વિસ્તારમાં પહોંચે છે અને સમુદ્રને મળે છે, જેથી નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને જાણ કરવામાં આવી છે કે સાવચેતી રાખે અને નીચાણવાળા વિસ્તાર નદીવાળા પટની અંદર અવર જવર ના કરે।